રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર 24 કલાકમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ। અમદાવાદ ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રહેશે વાદળછાયું વાતાવરણ। વાવ થરાદ રાધનપુરના ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની શક્યતા। આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે। એટલે નવા વર્ષની શરૂઆત સુધીમાં વાદળો આવી જશે અને તેની ખાસ અસર કચ્છના ભાગોમાં થવાની શક્યતા રહેશે। તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીજના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત રાધનપુર વાવ થરાદના ભાગમાં થવાની શક્યતા રહેશે। પાલનપુરને કંઈક કશે ડીસાના ભાગમાં થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા પંચમહાલના ભાગોમાં થવાની શક્યતા રહેશે। છેક વાદળો અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે। ત્યાંની અસર છે વિરંગામના ભાગો સાણંદના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત નવસારી સુરતના ભાગોમાં પણ કંઈક કશે તેની અસર થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ કંઈક કશે તેની અસર થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહેશે। વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। એટલે આગામી 24 કલાકમાં અને બેસતા વર્ષની શરૂઆત સુધીમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેતાં કચ્છના ભાગમાં હળવા છાંટા કે કંઈક હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે।